વિક્રમ સંવત 2080 મહાવદ બારસ તારીખ 7/3/2024 ગુરુવાર. વાલા ભક્તો, આજે પવિત્ર વિજય એકાદશીના દિવસે આપ સમગ્ર ભક્તજનોને મારા અને સમગ્ર સંત મંડળના ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા તારીખ 11/3/2024ના રોજથી શરૂ થઈ છે અને 22/3/2024ના રોજ પૂરી થઈ છે. માટે તમામ 10મા ધોરણના 12મા ધોરણના વિદ્યાર્થીઓને, તમામ દીકરીઓને ઠાકોરજી સારું એવું રિઝલ્ટ આપે, એની ઈચ્છિત મનોકામના પૂર્ણ થાય અને આગળના અભ્યાસ અને આગળના જીવનમાં ખૂબ જ વિકાસ કરી અને સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકે. એના માટે આપણે સૌ કોઈ એવી પ્રાર્થના કરીએ કે આપણા ગુજરાતમાં, આપણા દેશમાં સમગ્ર 10 અને 12ના બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ વતી, દીકરીઓ વતી એવી પ્રાર્થના કરીએ કે પ્રભુ એમના ઉપર ખૂબ જ કૃપા વરસાવે, નિર્ભય રાખે અને ખોટી ચિંતા, ખોટા વિચારો એનાથી મહારાજ મુક્ત કરે અને પરીક્ષા દરમિયાન ઠાકોરજી એ બધાયનું શરીરનું સ્વાસ્થ્ય સારું રાખે. એના માતા પિતા, આપણો ભારત દેશ, આપણી સરકાર આ બાળકોના જવાબદાર જે કંઈ હોય તે એ બધાયની અપેક્ષાઓ આ બાળકોની સાથે બહુ હોય છે. એની પાસે બધી અપેક્ષાઓ આપણા ભારત દેશનું ભવિષ્ય ખૂબ ઉજળું બને, પોતપોતાના પરિવારનું ભવિષ્ય ઉજળું બને, આપણા ગુજરાત રાજ્યનું ખૂબ જ ભવિષ્ય ઉજળું બને, સારા એવા આદર્શ સંસ્કારી, નિર્વ્યસની ને નિર્ફેલી જીવન જીવી અને પોતાના જીવનને સારું એવું ઉજાગર કરે. આવી બધી અપેક્ષાઓ ઘણા બધા જ પથદર્શકો, હિતેશોની હોય છે. તો ઠાકોરજી એ તમામ વિદ્યાર્થીઓને વધુને વધુ સુખાકારી આપે, પરીક્ષાનું રિઝલ્ટ સારું આવે અને ખૂબ જ જીવનને સફળ બનાવી શકે એવી પરમાત્માના ચરણમાં પ્રાર્થનાની સાથે તમામ વિદ્યાર્થીઓના મસ્તક ઉપર 2 હાથ મૂકી બાથમાં બેઠી બેઠી અને ખૂબ જ રૂડા રૂડા આશીર્વાદ. ભગવાન સ્વામિનારાયણે આપણને સહુ કોઈને દંભી લોકો, લુચ્ચા લોકો, છેતરપિંડી કરનારા લોકો, અધર્મ કરનારા લોકો, અહંકારી લોકો, માનને પોષવા માટે જીવન જીવનારા લોકો,
એનાથી ખૂબ જ સાવધાન રહેવા માટેના સદવિચારો પ્રભુએ આપ્યા આપણને. કે આવા જે માણસો હોય, જે આશ્રમમાં હોય, તો એનાથી તમારું જીવન ખૂબ જ બચાવશો અને એના ખોટા પેચમાં તમે આવી ન જતા. નહીતર ભક્તિના માર્ગમાં પણ તમને ઘણા બધા અવરોધો આવશે, દુઃખી થઈશો. વ્યવહારના માર્ગમાં પણ ખૂબ દુઃખી થઈશો અને પરિવારની સાથે સંપર્કને શુદ્ધ ભાવથી રહેવામાં પણ બહુ દુઃખી થઈશો. ઘણા બધા માણસો એવા હોય છે કે પોતે તો સુખે જીવન નથી જીવતો, પણ બીજાને સુખેથી જીવન જીવવા ન દેવું, આવા બધા એના પૂર્વના અને જે તે વર્તમાન કાળના અને સંગદોષના યોગે કરીને કર્મ કરેલા હોય છે. એના કારણે એની બુદ્ધિ સ્થાપિત થયેલી હોય છે અને સ્થાપિત થયેલી બુદ્ધિ માણસ કાંઈ વિચારી શકતો નથી. મહારાજે મુક્તાનંદ સ્વામીનું ખૂબ ભાવથી પૂજન કરાવ્યું. મહારાજે ઘોડાનું દાન કર્યું. એ રીતે ભગવાન શ્રી હરિએ આપણને સહુ કોઈને એવા શીખના વચનો આપ્યા છે કે જે કંઈ લોકો જ્ઞાન ગોષ્ઠી કરી અને સત્સંગને ભગવાન શ્રી હરિના મૂળ સિદ્ધાંત વિચારોને જીવના કલ્યાણ કરવા માટેની મહારાજની ગોઠવેલી વ્યવસ્થાને ત્યાગ વૈરાગ્ય યુક્ત પરમાત્માની ભક્તિ કરી અને ભક્તિના માર્ગે ચાલતા હોય એવા કોઈ પણ ત્યાગી ગૃહી ભાઈઓ એની નિષ્ઠાને કે એના ઉપાસના ધર્મ નિયમ આદિક ભગવાનને પ્રસન્ન કરવા માટેના ગુણો કે સાધનો, એમાં કોઈ વિક્ષેપ કરતા હોય તો એવા તમોગુણી, રજોગુણી, પાખંડી, ધુતારાઓ, એનાથી તમારા જીવનને ખૂબ બચાવશો. નહીતર ખાનગીમાં તમને કોઈ એવા જ્ઞાન ગોષ્ઠીવાળા મળી જાય અને જ્ઞાન ગોષ્ઠીના માધ્યમથી જ્ઞાનોનું ચાતુર્ય બતાવીને ઘણી વખત આપણને દિશા અવળી પકડાઈ દેશે. મોટા પુરુષના જીવનમાં આદિ અનાદિથી આવું બધું ચાલ્યું આવે છે આ ધરતી ઉપર. રામના વખતમાં, ભગવાન કૃષ્ણના વખતમાં, ભગવાન સ્વામિનારાયણના વખતમાં આવા બધા પ્રસંગો બહુ છે. વેશધારીઓ લોકોને અવળો રસ્તો પકડાવતા એવી કથાઓ ઘણી બધી લખાણી છે. માટે ભગવાનના ભક્તે આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરવું છે અને પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું સુખ ને આનંદ સતી દેહે પ્રાપ્ત કરવો છે અને લેવું છે અને તે આનંદમાં અને આનંદમાં ગરકાવ થઈને પોતાનું જીવત્તવ્ય પૂરું કરવું છે. એવા ભગવાનના ગૃહી ત્યાગી ભાઈઓ નાના મોટા ભક્તો હોય એણે આવા માણસોથી ખૂબ જ ચેતું રહેવું, સાવધાન રહેવું, પણ ક્યારેય એના શબ્દવ્યૂહની જાળમાં બંધાવું નહીં. મહારાજે આવી બધી ભલામણની વાતો ઘણી બધી કરી છે. મહારાજે તો એવું કહ્યું ને કે આવી વાતો તો અમે હજારો વાર કરીએ છીએ, હજારો વાર, અને કોઈ ધ્યાનમાં લે છે અને કોઈ ધ્યાનમાં નથી લેતા. ધ્યાનમાં નથી લેતા એ લોકો લૂંટાઈ જાય છે અને તે વાતને ધ્યાનમાં લે છે તે લૂંટાવામાંથી બચી જાય છે.
એવા સદવિચારોમાં આપણે આગળ પ્રવેશ કરીએ. પૂરો 19મો, તરંગ 31મો. અમદાવાદમાં મુક્તાનંદ સ્વામીને ભેટમાં કોઈએ ઝેર મૂક્યું. અમદાવાદમાં વૈશ્ય હરિભક્તોમાં દામોદરભાઈ નામે એક હરિભક્ત સંતોની સેવા કરવામાં મુખ્ય હતા. તેઓ સવારમાં સ્નાન કરી સંતોની જગ્યામાં આવ્યા. ત્યાં સંતોને પગે લાગીને આવેલા પડીકાઓને જોવા લાગ્યા. દામોદર ભક્ત બુદ્ધિમાન હતા. તેઓ સાકરના પડીકાઓ જોઈને એક પડીકામાં સાકર ભેગી કરતા હતા. તે વખતે અમદાવાદ શહેરમાં રહેલા શેતાન લોકોએ મૂકેલું મોર થૂથુના જેવું એક સાકરનું પડીકું દામોદર ભક્તના જોવામાં આવ્યું. તેથી તે મોર થૂથું છે એવું ખબર પડતા તરત જ તેણે જ્યાં ઊંડી ખાડ હતી તેમાં તે નાખી દીધું અને તે વાત તેમણે કોઈને કહી નહીં. પોતાના મનમાં જ રાખી પછી ખાંડના પડીકાઓ ખોલીને બરાબર તપાસ કરીને ખાંડના ભેગી ખાંડ નાખતા હતા. તેમાં એક પડીકામાં અબીરના જેવું કંઈક જોયું. તેને અબીર જાણીને અલગ રાખ્યું અને પાર્ષદ રવાજીને તે આપ્યું. છે ને કથા. આવા બધા તુતારાઓ, પાખંડીઓ, વૈરી લોકો, તામસી, રજોગુણી એ આદિ અનાદિથી આ ધરતી ઉપર બધા જ હોય છે. માટે ભગવાનના ભક્તે વિચારું, મુક્તાનંદ સ્વામીનું જીવન કેટલું બધું આદર્શ, સરળ, કેવી સાધુતા, મમતાની મૂર્તિ, સાધુતા કેટલી બધી એમનામાં શ્રેષ્ઠ હતી. કેટલી નમ્રતા, કેટલી કોમળતા, કેટલી સરળતા. કેવા વિદ્વાન, કેવા કવિ, કેવા વક્તા, કેવા સંત, કેવી મોટપ. જેને અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ પોતે ગુરુ સ્થાને માને, કેટલી બધી ઊંચાઈ ને મોટાઈ કહેવાય. આવા સંતોને પણ આવા જગતના લોકોએ છોડ્યા નથી અને એને પરેશાન કરવા માટેની કંઈ બાકી નથી રાખી. તો અત્યારે વર્તમાન કાળમાં કોઈ ભગવાનના એવા સંત હરિભક્તો હોય અને એને લોકો પરેશાન કરે, એને લોકો દુઃખી કરે, માનસિક રીતે કરે, આર્થિક રીતે કરે, શારીરિક રીતે કરે, શબ્દથી કરે, સંગ દોસ્તી કરે, કોઈના દ્વારા દુઃખી કરાવે. આવું બધું આદિ અનાદિથી બધું ચાલ્યું આવ્યું છે. અને બે પ્રકારના પોઈઝન છે. એક પ્રવાહી અને એક ઘન હોય છે. એમ પ્રવાહિક ને ઘન એક પ્રકારનું જે પોઈઝન છે, તેમ એક શબ્દ પોઈઝન છે. તો પહેલું પદાર્થ દેહનો નાશ કરે અને શબ્દ પોઈઝન છે તે આત્માનો નાશ કરે. માટે બે પ્રકારના પોઈઝનથી અને બે પ્રકારના પોઈઝન જેનામાં હોય એવા લોકોથી આપણે ખૂબ ચેતતું રહેવું જોઈએ. નહીતર થોડું ઘણું જો પોઈઝન તમારામાં મૂકી દે તો ભલભલાને ભગવાન કે સંત કે હરિભક્ત, માતા પિતા, પતિ કે પત્ની, દીકરા કે દીકરીઓ કે પરિવાર કે પોતાના હિતે શું કોઈ હોય, એના પ્રત્યે વેરની ગ્રંથિઓ બંધાવી
અને એનાથી અલગ કરે. આ શબ્દ પોઈઝન છે. દેખાય નહીં આપણને, લાગે મીઠું ખાતા, પણ સુગર જેવું છે. મીઠું પોઈઝન છે. કોઈ જોરીમાં પોઈઝન નાખે, કોઈ પત્તરમાં પોઈઝન નાખે, અને કોઈ બુદ્ધિમાં ને મગજમાં પોઈઝન નાખે, કોઈ કાનમાં પોઈઝન નાખે. એનાથી જીવન માણસનું હાવ ખતમ કરી નાખે. માટે આપણે સૌ કોઈ વિચારીએ, મહાભારત આનાથી ઘણું બધું ખીચોખીચ ભરેલું છે. રામાયણમાં ઘણા બધા આવા બધા પ્રસંગો છે. ઇતર ગ્રંથોમાં પણ ખૂબ લખાયું છે. વિદુરજીએ વિદુર નીતિમાં ઘણું બધું જ આવું લખ્યું છે કે આવા માણસો આદિ અનાદિથી છે, હશે, હતા, હોય, અને એના સંગદોષથી, એના જીવનથી, એના શબ્દ કે એના કોઈ પણ પ્રકારના વ્યૂહથી માણસે પોતે વિચારીને જીવન જીવવું પડે ને પોતાનું જીવન બચાવવું પડે. કારણ કે દેહ પડી જાય ને દેહનું મૃત્યુ થાય એનો તો કોઈ વાંધો નથી. એ તો એક વખત તો ગમે ત્યારે પડનાર છે જ. જન્મો એટલે મૃત્યુ તો છે જ. કોઈ ઝાડ ઉગ્યું એટલે એક વખત તો વહેલું મોડું નાશ તો થવાનું છે. પણ જીવનો જો નાશ થાય અને જીવનું મૃત્યુ થઈ જાય તો બહુ ભૂંડું થાય. તો મહારાજે મુક્તાનંદ સ્વામીને કહેવાથી વાત બતાવી છે કે જીવનો નાશ એમ થયો કહેવાય કે એને કોઈ એવો જડ દેહ આવે અને ક્યારેય પણ મોક્ષના માર્ગે ચાલી શકે નહીં અને મોક્ષનું સાધન કરી શકે નહીં. એ જીવનો નાશ કહેવાય. તો આવા ઘણા બધા જીવ મરેલા જીવતા હોય છે. ન સમજાય એવી વાત છે ને. ઘણા બધા જીવ મરેલા જીવતા હોય છે. અને મરેલો જીવ તો એ કહેવાય કે જેને ભગવાનની ભક્તિમાં કોઈ રસ નથી, પરમાત્માની ભક્તિમાં ચિત્ત ચોંટતું નથી એનું. એ ભગવાનની ભક્તિની વાત મનાતી નથી, સ્વીકારી નથી શકતો, ગ્રહણ નથી કરી શકતો. આવા બધા જીવ બીજા ઘણા બધા જ ટીખળ કરતો હોય છે. જગતની વાત તો બહુ જ ગ્રહણ કરતો હોય છે. વિષયોમાં ખૂબ જ પ્રીતિ કરતો હોય છે. અને વિષયમાં જેને પ્રીતિ હોય એવા રજોગુણી તમોગુણી માણસોમાં ખૂબ પ્રીતિ કરતો હોય છે. આવા જે કંઈ જીવ છે તે જીવતા થકાય મરેલા છે. એ મૃત્યુ પામેલો જીવ છે. આવાનો સંગ ભગવાનના ભક્તે ન કરવો, નહીતર આપણામાં સંગ દોષે કરીને આળસ ગરી જાય છે તો થોડી ઘણી ભક્તિ કરતા હશે ને એ ધીમે ધીમે છૂટી જાય છે. આ ઘણા બધા હરિભક્તોને કે છોકરાઓને આપણે નિયમ આપીએ, બહુ આગ્રહ કરતા હોય નિયમ લેવાના એટલે આપીએ, અને એ નિયમ 2, 5, 25 દિવસ માન કદાચ નભતા હોય જો. કારણ કે એનો સંગ દોષ જ 800 માણસોના સાથે છે ને બેઠું કે જેને ધ્યાન ભજનની બિલકુલ રુચિ જ નથી, ગમતું જ નથી ધ્યાન ભજન. અને આ લોકના બધા જ જે કંઈ ટીખળો છે એમાં જે એને પ્રીતિ છે એનો સંગ દોષ છે. એટલે એને લીધેલું નિયમ એ કોઈ દિવસ થવાનું નહીં. આ એક સૃષ્ટિનો બહુ નિયમ છે, ક્રમ છે, સીધી વાત છે કે જેને ભગવાનને ભજવાનું તાન હોય અને ખટકો રાખીને પોતાના રોજિંદા નિયમ કાયમ કરતા હોય એવા કોઈ પુરુષો હોય અને એનો સંગ રાખીએ ને તો એના યોગ્ય કરીને આપણે લીધેલા નિયમ કરવાનો આપણને પણ ખટકો આવે અને
શ્રદ્ધા વૃદ્ધિ પામે અને ઓલાના સંગે કરી અને શ્રદ્ધા આપણી ઘટે. પછી આપણે નિયમમાંથી ધીમે ધીમે જઈ એટલે નિયમ બિલકુલ થાય નહીં અને નિયમ વિના પરમાત્માની ભક્તિ નહીં થાય. અમારા ગુરુ એવું કહેતા, પેલા નિયમ રાખજો બધા, નિયમ વિના ભક્તિ નહીં થાય. માટે ભગવાનના ભક્તે વિચારું કે આપણે આ છેલ્લો જન્મ કરવો હશે અને મહારાજને પામી જવું છે, ફરીને કોઈ માના ઉદરમાં ઊંધા માથે એ 9-10 મહિના સુધી ગોંધાવા નથી આવવું. ઘણા જન્મ સુધી એવી ગોંધાતી કોથળીમાં જેવું ઊંધા માથે ગોંધાણો છે. એટલે આ વખતે તો હવે પ્રભુને પામી જવું છે. આવું નક્કી કરીને સારા માણસોનો, સારા સજ્જન પુરુષોનો સમાગમ રાખવો, સત્સંગ કરવો, સમજીને કરવો. તે રવાજે પાર્ષદ મુક્તાનંદ સ્વામી રોજ કથા કરતા હતા ત્યારે પૂજા કરવા માટે ચંદન ઘસીને ઉતારતા હતા. પહેલા ભાગવતની પૂજા ચંદનથી સ્વસ્થપણે કરીને જેટલા ફૂલના હાર હોય તેને ભાગવતની ઉપર ધરાવતા. પછી મુક્તાનંદ સ્વામીની પૂજા કરતા. તે સમયનો તેમનો ભાવ કહી શકાતો નથી. જ્યારે દિવસ પાછલી 4 ઘડી બાકી રહે તો ત્યારે મુનિવર મુક્તાનંદ સ્વામી ભાગવતની કથા કરતા હતા અને શહેરના ઘણા લોકો તે સાંભળવા આવતા. એક દિવસ રવાજીએ અબીર સમજીને તે ઉતારેલા ચંદનમાં ભેળવી દીધું. પછી મુક્તાનંદ સ્વામીની પૂજા કરી. તે જ્યારે પૂજા કરી રહ્યા અને ચંદન સુકાયું ત્યારે શરીરના જેટલા ભાગ ઉપર ચંદન લાગેલું હતું ત્યાં ચરચરવા લાગ્યું અને રવાજીને પણ આંગળીઓમાં બળતરા ઉપડી. પછી તરત જ મુક્તાનંદ સ્વામી ભીના રૂમાલથી ચંદનને લૂછી નાખ્યું. શરીરના જેટલા ભાગમાં ચંદન લાગ્યું હતું તેટલા ભાગમાં ચામડી લાલ થઈ ગઈ. છતાં પોતે ગમે તેમ કરીને પણ કથા પૂરી કરી. જ્યારે આરતી અને ધૂન કરી રહ્યા અને બધા હરિભક્તો ઘેર ગયા ત્યારે ભણનારા સંતો દીવો કરીને બેઠા હતા. કેવી આત્મનિષ્ઠા છે બોલો. ચંદનમાં આવી રીતે જ્યારે અજાણતા પોઈઝન ભરી ગયું હોય અને એ બધું મસ્તકે ગળ્યું હોય, હવે રવાજીને આંગળામાં એટલી બધી બળતરા થતી હતી તો સ્વામીને ભાલ પ્રદેશમાં ચંદન લગાવ્યું હતું, કેટલી બળતરા થતી છે તોય સ્વામીએ સ્વચ્છ ચિત્તે કથા પૂરી કરી. એવા ભાવથી પરમાત્માની કથા કરીને પ્રભુના ચરિત્રો ગાયા. એમને કેવી આત્મનિષ્ઠા, કેવી સાધુતા, કેવી ધીરજતા, કેવી વાત જબરી છે. આવા સમયે આપણી સાધુતાનું, ધીરજતાની પરીક્ષા કસોટી થતી હોય છે. ભગવાનના ભક્તોએ આવા મહાપુરુષોના જીવનથી એમના આવા બધા સદગુણો છે તે આપણે સૌ કોઈએ ધારવા અને પરમાત્મામાં વિશેષ ને વિશેષ આપણને પ્રીતિ થાય એના માટે પુરુષાર્થ કરવા જોઈએ. મુક્તાનંદ સ્વામી ત્યાં આવીને સંતોની વચ્ચે બેઠા. પછી રવાજીને બોલાવીને તેમને પૂછ્યું, આજ ચંદનમાં કાંઈક આવી ગયું લાગે છે, તેનાથી શરીરમાં ઘણી ખંજવાળ આવે છે ને તેની ઘણી બળતરા થવા લાગી છે. રૂમાલ પલાળીને તરત ચંદન લૂછી નાખ્યું ત્યારે જ કથા થઈ ગઈ,
થઈ શકી, પરંતુ હજુ સુધી ચામડી લાલની લાલ જ રહી છે અને અંદરના ભાગમાં બળતરા બહુ થાય છે. પછી રવાજીએ કહ્યું કે ચંદનમાં અબીર વધારે ઘસીને નાખ્યું છે. ત્યારે સ્વામીએ કહ્યું કે તે લાવો આપણે જોઈએ. ત્યારે રવાજીએ પડીકું લાવીને દેખાડ્યું અને રવાજીએ જ્યારે તે સૂંઘ્યું ત્યારે તરત તેમનું માથું પકડાઈ ગયું. પછી રવાજી બોલ્યા કે આમાં કાંઈક ઝેર લાગે છે. લો, વિધર્મી પાપી લોકોએ અબીરમાં પોઈઝન ભેળવી દીધેલું. હવે આમાં તો કેવી રીતે ખબર પડે? અવિલ ગુલાલના ઘણા નાના મોટા બધા પડીકા હોય, કંકુનો વગેરે વગેરે, અને એમાં પોઈઝન નાખ્યું હોય કેવી રીતે ખબર પડે? રવાજી તો અબીર માની અને ચંદનમાં ભેળવું, સ્વામીની પૂજા કરી. તપાસના અંતે ખબર પડી. પછી તરત જમીનમાં ખાડો કરીને તે પાવડર દાટી દીધો. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે ભગવાનના પ્રતાપથી આજ સાધુ બચી ગયા છે. આ પડીકામાં સંત અને હરિભક્ત સહિત મરણ રહ્યું હતું, પણ ભગવાને આવીને બચાવી લીધા છે, તેમાં કોઈ સંદેહ નથી. ભગવાન જ્યારે મદદ કરે છે ત્યારે શત્રુનું કરેલું કાંઈ ચાલતું નથી. સર્વે શત્રુઓ તેનું જેટલું ચાલે તેટલું નુકસાન કર્યા સિવાય રહી શકતા નથી. આ એનો સ્વભાવ છે. ગમે તેટલો દ્રોહ કરે, નુકસાન કરે, તો એને સંતોષ ન થાય. મહારાજે વચનામૃતમાં લખ્યું છે, મહારાજે વચનામૃત ગ્રંથમાં એવું બતાવ્યું છે. લાખ ગણો શબ્દ વાપરો મહારાજે. પૂર્વે સેવા કરી હોય ને એની કરતા લાખ ગણો દ્રોહ કરે તો એને સંતોષ ન થાય. એને કેવી વેર વૃત્તિ બંધાણી છે. અને આ વેર ગ્રંથિ જીવનું અતિશય ભૂંડું કરે, કેટલા જન્મ સુધી એને પીડા ભોગવવી પડે ને એની કલ્પના કોઈ ન કરી શકે. માટે આપણે વિચારવું કે કોઈની સાથે આપણને વેર ગ્રંથિ બંધાવી ન જોઈએ, અને એમાં ભગવાનના ભક્ત સાથે તો બંધાવી જ ન જોઈએ. મનુષ્ય માત્ર છે, બધાનામાં સ્વભાવ હોય છે. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. કોઈ માણસ એવો નહીં હોય કે એની કોઈ ભૂલો જિંદગીમાં નહીં થઈ હોય. પણ માણસની પ્રકૃતિ બહુધા એવી છે કે પોતાની ભૂલો પોતે કોઈ દિવસ જાણતો નથી. જાણતો હોય તો એ ભૂલને કોઈ દિવસ ગણતો નથી. અને ભગવાનના ભક્તથી કોઈ નાની મોટી એકાદ બે ભૂલ થઈ ગઈ હોય તો એને માણસ છોડતો નથી. આ એક માણસની પ્રકૃતિ છે. પણ એ બધું જ દુઃખી થવા માટેનો સાધન કહેવાય, અથવા દુઃખી થવા માટેની ભૂલો કહેવાય, અથવા દુઃખી થવાનો માર્ગ કહેવાય. માટે ભગવાનના ભક્ત કોઈ હોય તો કોઈ જીવ હોય અને એનાથી કોઈ ગલત થઈ ગઈ, ભૂલી થઈ ગઈ, તો આપણે શું કામ નોંધ એની લેવી જોઈએ? આપણે એના સાથે હું લેના દેના? એની ભૂલ એને ભોગવવાની છે, આપણે તો કંઈ ભોગવવાની નથી. આ એક વાત છે કે આપણી સાથે એને સ્નેહ કર્યો હોય, હિત કર્યું હોય, આત્મીયતા કરી હોય અને આપણને કહી રાખ્યું હોય કે મારામાં કોઈ પ્રકારની ક્ષતિ કે ભૂલો હોય અથવા થાય તો મને તમે ટોકતા રહેજો અને કહેતા રહેજો અને મારી ભૂલ તમે ઓળખાવતા રહેજો.
આવું એ ભક્ત દિલથી કહેતો હોય, જીવથી. ઘણા ઉપરસલું તો કહેતા જ હોય કહેવા પૂરતું, કહેજો કંઈક, તમે કંઈ કહેતા જ નથી અમને, કંઈક કહેજો, અમને વઢજો, અમને રોગજો, અમને ટોકજો, આવું કહેતા તો હોય છે. પણ એકાદી વખત પ્રયોગ કર્યો હોય આપણે એટલે ખબર તો પડી જાય આપણને કે આમાં ફરીને પ્રયોગ કર્યા જેવો છે નહીં. આમ એ તો અહીંથી બોલે છે, અહીંથી અંદરથી નથી બોલાતો. માટે ભગવાનના ભક્ત સાથે તો વેર ગ્રંથિ જિંદગીમાં ન બાંધવી. સ્નેહ ગ્રંથિ બાંધી છે ને તો લાભદાયક છે, પણ વેર ગ્રંથિ તો બહુ અતિ જીવને અનેક પ્રકારની પીડાઓ અને દુઃખ આપે. માટે વિચારો મનુષ્ય છે, સ્વભાવ હોય છે, કોઈ પ્રકારની આદત હોય છે, એનામાં નાની મોટી ભૂલો થતી છે. એની આપણી એ થતી જ હોય, પણ આપણે આપણી ભૂલોને કોઈ દી વિચારીએ જ નહીં ને. કારણ કે આપણે તેવું જ માનતા હોય ને કે હું તો બહુ સર્વશ્રેષ્ઠ ઉત્તમ છું, મારી જિંદગીમાં મેં કોઈ ભૂલ જ નથી કરી. આવું આપણે પોતે માનીને બેઠા હોઈએ છીએ. તો વિચારું આપણો મોક્ષ ન બગડે એના માટે વેર ગ્રંથિ બંધાવા ન દેવી. ભગવાનની આગળ તેનું કાંઈ ચાલતું નથી વેર ગ્રંથિ બાંધીને. ભગવાનના ભક્તને કદાચ ગમે તેવા પરેશાન કરવા માટે પ્રયત્ન કરે, એને દુઃખ દેવા માટે પ્રયત્ન કરે, યા તો એને પ્રતિષ્ઠાહીન કરવા માટેના ગમે તેવા પ્રયાસો કરે, પણ પરમાત્માની મરજી હશે ને તેમ ભગવાનના ભક્ત માટે થવાનું છે. આવા બધા લબાડ માણસો હોય એનું કંઈ થોડું કર્યું ધાર્યું થાય છે. ધાર્યું તો ધણીનું થાય. એનું ભગવાન પાસે કાંઈ ચાલતું નથી, છતાં પણ જેટલું બની શકે તેટલું વિરુદ્ધ કર્યા કરે છે. આસુરી ભાવવાળા જે આસુરી જીવો છે તે ક્યારેય અનિષ્ટ કર્યા સિવાય રહેતા નથી. મુક્તાનંદ સ્વામી જે રીતે કથા કરતા હતા તેની તે રીત જ કથા કરતા રહ્યા. તે સમયે જે હરિભક્તો હતા તે બધા જ અલગ અલગ ઘણા ભાવ સહિત એક દિવસ રોજ સંતોને માટે રસોઈ દેતા. સંતોના દિલમાં ક્યારેય રસોઈ લેવાની ભાવના હતી નહીં, અને રસોઈ આપે તે બાબતનો કોઈને ઉપદેશ પણ કરતા નહીં. આવા બધા સંતો નિષ્કંચન હતા. હરિભક્તો અંદરો અંદર એકબીજાને સંતોને રસોઈ આપવા માટે સંતો ન જાણે તે રીતે પરાયણે કહેતા. અને એમાં કોઈ સંત મોટેરા હોય અને એને જાણ થઈ જતી તો હરિભક્તોને રોકતા કે તમારે અમારા માટે થઈને આવા ખોટા ખર્ચા નહીં કરવાના, અને તમારા ઘરમાં જે રીતે રોટલો શાક દાળ કે છાશ રોટલો ખાતા હોય તો એટલું અમારા પેટના નિર્વાહ પૂરતું તમારે છાશ રોટલો આપવો, બાકી તમારે રસોઈઓ આપવાનો આગ્રહ ન રાખો. આવું સંતો એમને રોકી ટોકીને કહેતા. પછી હરિભક્તો જ્યારે સંતો પાસે આવીને રસોઈ માટે બહુ વિનય કરતા ત્યારે સંતો તે જેટલા કહેવા આવ્યા હોય તેમને તેમના ઘરનો ભાવ ને શક્તિ બાબતે પૂછીને તપાસ કરતા કે આમની રસોઈ લેવી કે નહીં.
આવું સંતો બધા ધ્યાન રાખતા. કોઈનો આગ્રહ હોય રસોઈ આપવાનો, સેવા કરવાનો, કંઈ કાર્ય થતું હોય, મંદિર થતું હોય, કોઈ ઉત્સવ પ્રસંગો હોય, તો કોઈ ભક્તને ભાવ હોય ત્યારે સંતોને પછી હાથ જોડીને કહેતા કે સ્વામી આમાં કંઈક અમને સેવા બતાવો, અમારે આમાં સેવાનો લાભ લેવા માટેનો સંકલ્પ છે. ત્યારે સંતોએ એટલો વિવેક રાખી અને પછી તપાસ કરતા, પૂછતા એને, અથવા બીજાને પૂછતા કે આ ભગતને આવી સેવા કરવાની ઈચ્છા છે તો શું કરવું, એમ એનો વ્યવહાર કેવો છે, એને આવક જાવક કેવી છે, એને ઘરમાં સંપ કેવો છે. ઘણી વખત ભગતને બિચારાને ભાવ હોય અને હવે ભગતના ઘરના ધર્મપત્ની સ્ત્રી છે એ કંઈ ધર્મ કાર્યમાં કે પુણ્યદાનમાં પાછા માનતા ન હોય, અને પછી ભગત પહેલાં પુણ્યદાન કરે, રસોઈ બસોઈ આપે, તે ઘેરે પાછો ડખો થાય, એકાદા બીજાને ઝઘડા થાય ને કંઈક ધમાલ થાય. એવું સંતો દાખલો આપે છે ને કે એક વખત સંતો ગામડે ગયેલા ને એક હરિભગત સંતોને કહ્યું કે હું લોટ લેતો આવું. તે ઓલા ભગત ગયા લોટ લેવા ગીરે, ઘરના થોડાક કંઈક પાણી બાણી ભરવા ગયા છે ને ઘરમાં કોઈ નહીં હોય, એટલે લોટ જેમાં ભર્યો હતો એમાંથી લોટ લઈ બસે 3 જેવો, અને જે તે પાત્રમાં લોટ હોય છે તે લઈને જતા હતા ને બરોબર એના ઘરના પાણી ભરીને આવતા હતા તે સામે મળ્યા. અને એને પૂછ્યું એના ધણીને, એના પતિને, હું લીધું કે આ લોટ ક્યાં લઈ જવો હશે કે મંદિરે સંતો આવ્યા છે ને એમને જમાડવા માટે ને ઠાકોરજીના થાળ કરવા માટે લોટ લઈ જાઓ. અરે પાસો હોય કે એમ નામ કંઈ થોડો કંઈ લોટ થાય છે, અનાજ દળી દળીને હાથમાં બંબોલા પડી ગયા છે, વગર પૂછે લોટ લઈને હા હાઈલો કે. પણ તો ઓલા ભગત તો છે ને હાંભળ્યું ન હાંભળ્યું હાલતા થયા તો બેના ઘરના પાણીનું બેડું પાણીયારે મૂક્યું ને ન મૂક્યું ને જે હળી કાઢી અને થોડાક હશે થોડાક લોટકા ખાધે પીધે હારા આવી છે. ઓલા ભગતને આંબી ગયા, બોલો પકડો. પણ એ વખતે સારું હતું કે વેજાના કપડાં પહેરતા હતા, એટલે વેજાના કપડાં જાડા બહુ હોય અને એ વેજાના કપડાં પહેરતા હતા ને એનું પછી કેડિયું પકડ્યું તે ઓલા ભગતે આમ બળ કર્યું ને અમને આમ કહેશું. તે એમ કરતાં કરતાં ઓલું કેડિયું છે ને થોડુંક ફાટી ગયું, બેનના હાથમાં આવ્યું, દબ દઈને એ પડી ગયા. અને આ ભગત ભાઈ લોટ લઈને ગયા, માં સંતોને આપ્યું. સંતોને પ્રાર્થના કરી કે લો સંતો ઠાકોરજીના થાળ કરજો, ભાવથી તમે જમજો, અને પછી સાંજે હું આવીશ કે. પણ એના ભાવ ઉપર સંતોને ખબર પડી ગઈ કે આમાં કંઈક ડખો છે. એટલે સંતોએ પૂછ્યું કે ભગત આમ તમારા મુખ ઉપર કંઈક ભાવ જુદો દેખાય છે, કાંઈક હશે ખરું લાગે છે. તે રસ્તામાં તમને આવતા હતા તે કોઈ આમ બજારમાં કોઈ કૂતરું બીતરું કંઈ વાહે તેડ્યું હતું કે એવું કંઈ હતું, શું હતું? ના ના કે સામે એવું કંઈ નથી, પણ કે ઘરની કૂતરી હતી ને તે વાહે પડી હતી કે તેને જરાક ઝાવું માર્યું ને ત્યાં કેડિયાની કાં તૂટી જઈ ગયા. એમ કરીને પણ સમાધાન કર્યું એમ. એટલે ઘણી વખત એવું થાય કે ઘરમાં બે રાગ હોય, એટલે ભગવાનના ભગતને બિચારાની સેવા પરિચર્યા કરવી હોય, રસોઈઓ આપી હોય, પુણ્યદાન કરવા હોય, પણ આવું ઘરના એમાં માનતા ન હોય તો આવું બધું ડખો થાય ઘરમાં. એટલે સંતો આવી બધી વાત જાણતા પૂછીને. પછી કોઈ ભગતના ઘરમાં આવી બધી તકલીફ હોય ને તો એ ભગતને બોલાવીને સમજાવતા કે તમારે બહુ રસોઈ આપવાનો, સેવા કરવાનો આગ્રહ ન કરવો, અને શરીરથી સેવા થાય એટલી કરવી.
સંતોની જગ્યામાં લીપવું, ચીપવું, વાળવું, ચોળવું, આ વગેરે વગેરે. અથવા તુલસી પત્ર લાવી દેવા, ક્યાંક પુષ્પ હોય તો પુષ્પ લાવી દેવા, અથવા જળ લાવી દેવું, અથવા હાથ ધોવા માટે થઈને માટી લાવી દેવી, આવી બધી સેવા કરવી એમ સંતો વિવેકથી અમને શીખવતા. શા માટે? તો કે ઘરમાં કંકાસ ન થાય, ટંટો ન થાય. એટલે ઘરમાં પછી બધી બબાલ થાય, અને એ બબાલ પછી આખો દી રહે, ન ધ્યાન થાય, ન ભજન થાય શાંતિથી, કે ન પાનસી થાય શાંતિથી. આવો બધો વિવેક આપણને શીખવે છે સંતોને, હરિભક્તોને બધાને. સંતો આવી બધી તપાસ કરીને ઘટે તેની પાસે તેટલું સીધું લેતા. પણ સંતો રોજ રોજ જોડીએ ફરવાનું મનમાં ધારી રહ્યા હતા. જેને જેટલી શ્રદ્ધા હોય તે પ્રમાણે જોરીમાં તેઓ રોજ અન્ન વગેરે આપતા હતા. ઉત્તમ પવિત્ર જાતિના જે હરિભક્તો હતા તેમને ઘેર સંતો રોજ ભિક્ષા માગવા જતા, ત્યારે તેઓ જે હાજર હોય તે આપતા. જ્યારે સંતો જોડી માગવા જતા ત્યારે તેમના ઘેર સૂતક હોય તે ઘરની ભિક્ષા લેવાનો પૂછીને ત્યાગ કરતા. તે સમયે અમદાવાદમાં સાહુકાર બેચર મણકી નથુ ભટ્ટના સારા હેતવાળા હતા. બંનેને પરસ્પર ખૂબ સ્નેહ હતો. તે સમયમાં નથુ ભટ્ટ તેમને હેતથી જે વાતો કહેતા તે બધી તેમને ગમતી હતી. કોઈને સ્નેહ વિના હિતની વાત કહેવામાં આવે તો પણ તેને ઘણું દુઃખ લાગે છે. જેટલા બુદ્ધિશાળી મનુષ્યો હોય છે તે દુઃખ લાગે તેવી વાતો કરતા નથી. દુઃખ લગાડીને વાત કરવામાં તેઓ ડરતા રહે છે. આ બધું શીખવા જેવું મારે ને તમારે. જો કોઈની સાથે આપણે કોઈ પણ પ્રકારની વાત કરતા હોય, આધ્યાત્મિક જગતની કે વ્યવહાર જગતની, પણ ભગવાનના ભક્તને કહેતા સામે વ્યક્તિને દુઃખ થાય એવું વચન બોલાય નહીં. સાચું હોય તો એ ન બોલાય. ગ્રંથો શાસ્ત્રો ના પાડે છે. જો સામેની વ્યક્તિને દુઃખ થાય એવું મર્મ ભેદક વચન મારો આશ્રિત ક્યારેય પણ ન બોલે, એમ મહારાજે શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે. આ વાતનું બહુ ધ્યાન રાખવું પડે મારે ને તમારે બધાએ. પણ ઘણી વખત આપણી ભાષા એવી હોય છે ને, સ્વભાવ એવો હોય છે ને, એટલે ધ્યાન કંઈ રાખતા નથી ને ગમે તેમ કરીને આપણે ગોરી છોડી જ દઈએ. એટલે સામેની વ્યક્તિને બિચારાને અંતરમાં દુઃખ બહુ થાય એને. પછી ગરીબને સરળ હોય એટલે સહન કરી લે, પણ જગતનો માલિક સહન ન કરે. જો પ્રભુ ન કરે સહન. બોલો તો બિચારો સરળ ને સ્વભાવથી ગરીબ છે એટલે આપણું બોલેલું સહન કરી લે. કોઈ પ્રકારની મજબૂરી હોય, આ તે હોય એટલે કરી લે. પણ ઠાકોરજી સહન ન કરે. મહારાજ લખ્યું છે વજરાવતમાં, મહારાજ કે તીખા સ્વભાવવાળાની તો જગતમાં કાંઈ ખોટ નથી. આવું લખ્યું છે. જો ભીમસેન જેવા ડારો દેનારા તો જગતમાં બહુ છે, પણ યુધિષ્ઠિર રાજાની જેમ સાધુતા રાખે એવા તો કોઈક જ હોય. માટે આપણા સ્વભાવની તીખાશ આપણા પૂરતી રાખવી, પણ આપણા સ્વભાવની તીખાશ બીજાના ભોજનમાં ન નાખી દેવી. ઓલો બિચારો ખાય તે જીભને મોઢું બધું બરે તડતડે બિચારાનું. જો એમ શબ્દ ઘણા બધાના લવિંગિયા મરચા જેવા હોય છે, બહુ તીખાશ હોય છે એમાં. એટલે વિચારવું ભગવાનના ભક્તને
કોઈને દુઃખ થાય એવું તો મત બોલીએ, આપણે સહન કરવું પડે તો કરી લો, પણ બીજાને દુઃખ થાય એવું તો નહીં જ બોલો. ચાહે દુઃખ લાગે કે સુખ લાગે, બુદ્ધિ વગરના માણસને તે વિચાર હોતો જ નથી. અને વગર વિચારની જે વાત હોય છે તેમાં ક્લેશ થયા સિવાય ક્યારેય રહેતો નથી. એટલે માણસો છે ને વિચાર જ નહીં કશું જ, ગમે તે બોલી નાખવાનું, બખી જ નાખવાનું, અને પછી પછડી ઓઢીને રોવે બેઠા બેઠા. હું નાનો હતો મેં જોયેલું. જો આ એક પુરુષની પત્ની એના પતિને ન કહેવાના શબ્દ ગાયડો ભાંડીને એવા શબ્દ કીધા તો ઓલાને લાગી આવ્યું. તે લાગી આવ્યું તે જિંદગી ટૂંકાઈ દીધી, કૂવામાં પડીને મરી ગયો. પછી ઓલી માથે ઓઢીને રોતી હતી, અરે અરે ભૈયા ગયા, આવું થયું થાય જ ને. તને તારો પ્રતાપ છે એમાં. જો ઘણા બધા છે ને લવિંગ્યા મરચા જેવી જીભ રાખતા હોય છે. માણસને જીભ તો છે ને, જીભ ઉપર અમૃત રાખવું જોઈએ, ઝેર નહીં, પોઈઝન નહીં. પછી પસ્તાવવું પડે બોલ્યા પછી. શું કરવાનું? ગળેલું થૂંકવું પડે. એના કરતાં ન બોલવું શું ખોટું છે? એમાં આપણે ક્યાં કોઈ પદવી ખસી જવાની હતી કે નાનપ આપણી થઈ જવાની હતી? એટલે બોલતા વિચારું નિષ્કળાન સામે આના ઉપર તો વચન વિધિ ઉપર તો બહુ લખ્યું. વચન બોલતા હો વિચાર કરો સ્વામી કે. આ મોટા મોટા સમર્થો હતા એ નહીં, ક્યાંક ઉતાવળા થઈ ગયા ને બોલવામાં તો બહુ તકલીફ થઈ છે, દુઃખો આવ્યા છે મોટા મોટાને. એ મોટા મોટાના બધાના ઇતિહાસોને દ્રષ્ટાંત શીખે. વચન વિધિમાં નિષ્કુળાન સ્વામીએ લખ્યું છે. પદાવલીઓ પણ એવી રચી રહે છે. વિચારે રે વિચારે, વિચારીને બોલે, મ ભૂલે રે વીર વિચારે. ખૂબ વિચારીને બોલો. વિચાર્યા વગરનો સીધું બોલી મત નાખીએ. ક્લેશ થાય તેમાં ક્યારેય કોઈ સમાસ થતો નથી, પણ બુદ્ધિ વગરના માણસો તેનો તપાસ કરતા નથી. જે જેટલો તપાસ કરે છે તે તેટલો બુદ્ધિમાન કહેવાય છે. નથુ ભટ્ટ ઘણા બુદ્ધિશાળી હતા. તેણે બેચર મણકીને તે વખતે કહ્યું, આ દુનિયામાં જે ખૂબ મોટા સાહુકારો હોય છે તેઓ ભગવાન અને તેમના સંતોને ઘણા ભાવથી પૂજે છે. પછી તે પૂજા કરનારો જ્યાં જ્યાં શરીર ધારે છે ત્યાં ત્યાં કેટલોય સુખ પામે છે. ત્યારે શેઠ બેચર મણકીએ કહ્યું, ભગવાન કે તેના સંત મળે તો હું તેની સેવા કરું. મારા હૃદયમાં સેવા કરવાનો ઘણો ભાવ રહ્યો છે. જેટલા દુતારાઓ છે તેને તો અમે ભગવાનનું રૂપ માનીએ છીએ, પણ ખબર નથી સાધુ માનીને માનીશ અમે. આ અજ્ઞાનતા ઘણી વખત હોય છે, અથવા તો બહુ જ્ઞાન ન હોય, કંઈ સમજણ ન હોય તો પછી દુતારાઓને પણ સાધુ માનીને લોકો પૂજતા હોય, માનતા હોય. આવું બધું થતું હોય જગતમાં. પરંતુ સહજાનંદ સ્વામી અને તેમના સંતોને નવો મત જાણીને અમે માનતા નથી. કેવી તકલીફ બોલો. કોઈ પણ દુતારાઓ છે તે સ્વામિનારાયણના સંતોને માનવાનું કહેતા નથી, અને તેથી અમે તેને માનતા પણ નથી. માનવાનું તો કહેતા નથી, ઠીક છે,
પણ એ સ્વામિનારાયણના સંતોની ખૂબ જ ઘોર નિંદા કરે છે અને અમને એમાંથી શ્રદ્ધા તોડાવી નાખે અથવા બંધાવા ન દે અને પોતામાંથી અમે તૂટી જઈએ એની એને બિચારાને બીક બહુ હોય છે. કારણ કે એ જીવતા હોય છે મનાવા પૂજાવા અને ખાવા પીવા માટે. એટલે મનમાં એમ થાય કે આ મારો ચેલો જો બીજા કોઈ સાચા સાધુ સાથે જોડાઈ જાય છે તો વળી પછી મારી પૂજા કરે છે ને રસોઈઓ આપે છે ને ધોતિયા ઓઢાડે છે તો એ પાછું બધું બંધ થઈ જાય છે રસ્તો. તો એને બિચારાને બીક બહુ, ફળફડાટ બહુ હોય. એટલે પોતાનો ચેલો બીજે ન જાય, બીજાને પગે ન લાગે, બીજાને ન માને, એના માટે થઈ અને આ ધુતારાઓ છે ને એ બહુ જ પોતાના ચેલાને જાળવવા માટે પ્રયત્ન કરતા. જો અને એ પ્રયત્નના ભાગરૂપે એને ચેલાઓને સાચા સંતોની નિંદા કરી અને અવગુણ નાખતા. આવું આ બધા લોકો કરતા. પણ તોય સત્ય એ તો સત્ય. કોઈ આત્મા હોય અને એના હૃદયમાં પરમાત્માએ કે આત્માને વિશે આવું સત્યનું બીજ મૂક્યું હોય ત્યારે સમયાંતરે તેને ખબર પડી જાય ને કે આ તો હારા બધા ઢોંગીને ધૂતારા મોવા છે, બોલે છે કંઈ અને હારા આ તો કરે છે કંઈ. જો ઘણા બધાને એવું હોય, દેખાડવાના જુદા હોય ને જોખી દેવાના જુદા હોય. એમ માલ લેવા જાય ને ત્યારે માલ બતાવે નમૂનો, તે નમૂનો બતાવે બહુ સરસ મજાનો હોય પણ જોખી દે પાછું બીજું હડેલું. એમ ઘણા બધા માણસો છે ને એ બોલે કાંઈ ને કરે કાંઈ પણ સમયાંતર ખબર પડી જાય મુમુક્ષુ જીવને કે જેનામાં ઠાકોરજી આવું સમજણનું બીજ આપ્યું હોય ને ખ્યાલ તો આવી જાય કે આ તો આરું બધું કંઈક જુદું છે. હવે આ તો બોલે છે કાંઈ ને કરે છે કાંઈ. માટે વિચારવું ભગવાનના ભક્તોએ, આ તો મહારાજના વખતની વાતો છે. આવું બધું જગતમાં ચાલતું અને ભગવાન શ્રીહરિના સંતો તો હાવ એકદમ નિર્દોષ હતા. એ કોઈને બળજબરીથી કંઈ સત્સંગ કરાવતા નહોતા કે બળજબરીથી ધર્મ નિયમ પડાવતા નહોતા અને બળજબરીથી કંઈ ભગવાન સ્વામિનારાયણનો આશ્રય સ્વીકારે એવું કંઈ કરતા નહોતા. સહેજે વાસ્તવિકતા સમજાવતા હતા અને એમાં કોઈને સત્યના બીજ હોય તો એને ખ્યાલ આવી જતો કે અમે તો જેની સાથે જોડાયા છીએ ને ગુરુ માનીએ છીએ ને પૂજીએ છીએ તો આરા ધુતારા છે. જો આ એને ક્યાં ધ્યાન ભજનનું કે ભગવાનને પામી જવાનું દાન હતું, કશું જ નથી. અમારા તરફથી એને વરખાસન પૂજાના માધ્યમે મળે, આ સિવાય તો આને બીજું કોઈ હેતું જ નથી. આવું બધું લોકોને સમયાંતરે ખ્યાલ આવી જતો, ખબર પડતી. એટલે પછી તે દૂતારાઓને છોડી દેતા, એનો આશ્રય મૂકી દેતા અને ભગવાન શ્રીહરિના પરમહંસનો આશ્રય સ્વીકારતા. એટલે ઓલા ઓહર પછી હળગતા, ઓહર પાછા હળગતે અને બહુ દુઃખી થતા. ભગવાન શ્રીહરિ અને પરમહંસોએ એક એક બાબતનો વિવેક આપણને શીખવો. બોલતા શીખો, બેસતા શીખો, ખાતા શીખો, પુણ્યદાન કરતા શીખો, પરમાત્માની ભક્તિ કરતા શીખો, વ્યવહાર કરતા શીખો, પરિવારમાં સંપન્નને શુદ્ધ ભાવથી રહેતા શીખો. એક એક ઝીણી 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 બાબતો મહારાજે કેવી પોતાના ભક્તોને શીખવી અને તે બાબતોની કેવી શીખ આપી છે. આ બધી શીખ મારે તમારે લેવી જરૂરી છે. તો આપણે સત્સંગમાં આવી રીતે આનંદથી રહીને પરમાત્માની ભક્તિ કરી અને ઠાકોરીએ જે અર્થે આપણને દેહ આપ્યો છે
જીવન આપ્યું છે તે બધું જ આપણે સાર્થક જીવન કરી શકીએ